હું છું દીક્ષિતા પટેલ, સ્પાઇસીસ ઓફ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત કરું છું। કાઠિયાવાડી મેન્યુમાં લસણિયા બટેકા તો તમે જોયા અને ખાધા પણ હશે, પરંતુ આજે હું શેર કરવાની છું ફરસાણ અને બટેકામાંથી બનતી એક એવી સબ્જી કે જે તમે ખાશો તો આંગળીઓ ચાટતા રહી જશો। તો પછી રાહ શેની, ચલો જલ્દીથી શરૂ કરીએ। સૌપ્રથમ એક કુકરમાં આપણે 1 કિલો જેટલા બટેકા લેવાના છે। અહીં મેં નાની સાઇઝના બટેકા લીધેલા છે, તમે ઈચ્છો તો નાની બટાકીઓ પણ લઈ શકો છો। હવે આ બટેકાની છાલ કાઢી અને આપણે પ્રેશર કૂક કરવાના છે। અહીં 1 ગ્લાસ જેટલું બટાકા ડૂબે તેટલું મેં પાણી લીધેલું છે અને તેનામાં મીઠું નાખી દેવાનું છે, જેથી બટેકામાં સારો એવો ટેસ્ટ આવી જાય। એક વિસલ વગાડવાની છે ખાલી, જેથી 80% જેટલા બટેકા કૂક થઈ જાય। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટાકા આપણા ઓવરકુક ના થવા જોઈએ। મેં અહીં બટેકા બાફીને કર્યું છે, તમે ઈચ્છો તો બટેકાને ફ્રાય કરીને પણ કરી શકો છો, તેનાથી બી સારો ટેસ્ટ આવે છે। હવે ગ્રેવી માટે મેં અહીં મીડિયમ સાઇઝના 2 ટમેટાં લીધેલા છે અને તેના મોટા પીસ કરી અને મિક્સર જારમાં લઈ લીધેલા છે। 15 થી 16 જેટલી મેં અહીં દેશી લસણની કળીઓ એડ કરી છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે। હવે આપણી સબ્જીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ, અહીં મેં 1 વાટકી જેટલો ફરસાણ લીધેલું છે, મિક્સ તીખું ફરસાણ। આ સબ્જીનો ટેસ્ટ ડિપેન્ડ કરે છે કે તમે ફરસાણ કેવું લો છો, તીખું લો છો, ગળ્યું લો છો, ખાટું મીઠું લો છો, તો એ હિસાબથી તમારે આગળના મસાલા એડજસ્ટ કરવાના રહેશે। મેં અહીં તીખું અને ખાટું મીઠું ફરસાણ યુઝ કરેલું છે। હવે તેનામાં એડ કરીશું 2 ચમચી દહીં અને થોડા કડી પત્તા। હવે તેને આપણે પીસી નાખવાની છે, જેથી આપણી ગ્રેવી રેડી થઈ જાય। હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે। તેનામાં મેં 2 લાલ મરચાં આખા અને 1 તમાલપત્ર એડ કરેલું છે। વઘાર માટે રાઈ નાખી છે। રાઈ તતરી જાય એટલે હવે તેનામાં આપણે જીરું એડ કરવાનું છે અને હિંગનો તડકો મારવાનો છે। પછી અહીં ડાયરેક્ટ જ કશ્મીરી મરચું મેં તેલમાં નાખેલું છે, જેથી સારી એવી ફ્લેવર આવી જશે। હવે આપણે જે ગ્રેવી રેડી કરી છે તેને આપણે ડાયરેક્ટ જ વઘારમાં એડ કરી દેવાની છે। વઘારમાં લાલ મરચું પાવડર નાખવાથી સબ્જીનો કલર અને ટેસ્ટ બંને બહુ જોરદાર આવે છે। તમે જ્યારે પણ કોઈ ગ્રેવીવાળી સબ્જી, ભલે તે કાઠિયાવાડી હોય કે પનીર સબ્જી હોય, જ્યારે પણ બનાવો ત્યારે મારી આ મેથડ જરૂરથી ટ્રાય કરજો અને કેવી બને છે તે મને મારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। ગ્રેવી સંતળાઈ ગઈ છે। હવે તેનામાં મેં આપણા રૂટીનના મસાલા એડ કરેલા છે। 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મેં અહીં તીખું મરચું યુઝ કર્યું છે। તમે વધારે તીખું ખાતા હોય તો તીખું મરચું એડ કરજો, નહીં તો કશ્મીરી મરચું તમે એડ કરી દેજો, જેથી કલર સારો આવી જાય। હવે જે જારમાં આપણે ગ્રેવી પીસી હતી તે જારમાં થોડું પાણી લઈ અને એ જ પાણી આપણે સબ્જીમાં નાખી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી આપણા મસાલા અને ગ્રેવી દાજી ના જાય। હવે મેં અહીં એડ કરી છે લસણ મરચાંની ચટણી। આ ચટણીમાં મેં ટમેટાં, લસણ, આદુ અને લાલ મરચાં આખાને પીસી તડકો દઈને બનાવી છે। આ ચટણી તમે કોઈ પણ સબ્જીમાં એડ કરશો તો બહુ સારો ટેસ્ટ આવશે। સબ્જીમાં તમારે વધારે પડતા લસણનો ટેસ્ટ જોઈતો હોય તો જ આ એડ કરવી, એ ટોટલી ઓપ્શનલ છે। હવે મેં અહીં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી કસૂરી મેથી એડ કરી છે। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં ફરસાણવાળી ગ્રેવી રેડી છે, તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે તેનામાં આપણે એડ કરીશું આપણા બાફેલા બટેકા। અહીં મેં એના પીસ કરી લીધેલા છે, તમે ઈચ્છો તો આખા બટેકા પણ નાખી શકો છો। અહીં સારો એવો ટેસ્ટ કોટ થઈ જાય બટેકામાં, તેના માટે મેં પીસ કરેલા છે। અહીં મેં બટેકાને પૂરેપૂરા ચડવા નથી લીધેલા, 80% જેટલા કૂક કરેલા છે, જેથી આપણે સબ્જીમાં ચડાવીએ ત્યારે સરખી રીતે ચડી જાય અને બટેકા મેશ ના થઈ જાય હલાવતી વખતે જ। એકદમ હલકા હાથેથી આપણે તેને મિક્સ કરવાના છે, જેથી બટેકા આપણા તૂટી ના જાય અને ગ્રેવી છે તે પણ બટેકાની ઉપર સારી રીતે કોટ થઈ જાય। હવે તેને મીડિયમ ફ્લેમ પર આપણે ચડવા દઈશું। હવે અધકચરા બટેકાને સારી રીતે ચડાવવા માટે મેં અહીં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। પાણી સારી રીતે ગ્રેવીમાં મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે। અહીં મેં 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરેલો છે, તમે ઈચ્છો તો ખાલી ગરમ મસાલો પણ એડ કરી શકો છો, એ તમારા ટેસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે। હવે આ સબ્જીને આપણે 2 થી 3 મિનિટ માટે ઢાંકી લેવાની છે અને મીડિયમ ફ્લેમ પર આપણે ચડવા દેવાની છે। 2 થી 3 મિનિટ પછી ઢાંકણ ખોલી એક વખત બટેકા ચડી ગયા છે કે નહીં તે ચેક કરી લેવા। મીઠું ઓછું જણાય તો તે એડ કરી લેવું। ઉપરથી લીલા ધાણા નાખી દો અને 1 પાવડું ઘી નાખી દો।
તો તૈયાર છે સુપર ટેસ્ટી એન્ડ ડિલિશિયસ કાઠિયાવાડી ફરસાણિયા બટેકાનું શાક. તો છે ને આ રેસીપી ઇઝી ટુ કુક, અને ગેસ્ટ આવે ત્યારે તમે આ બનાવશો તો મહેમાન પણ ખુશ થઈ જશે. તો આજે જ ઘરે બનાવો ફરસાણિયા બટેકા, અને કેવો બને છે તે મને મારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તમારી લાઈક અને કમેન્ટથી જ મને ઇન્સ્પાયરેશન મળે છે નવી ડિશ ટ્રાય કરવાનો અને તેને તમારા લોકો સાથે શેર કરવાનો. ફરસાણિયા બટેકાની આ સબ્જી તમને રોટલા અથવા તો રોટલી, ખીચડી, ડુંગળી, અથાણા, લીલા મરચાં અને પાપડની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવી જ ટેસ્ટી ગુજરાતી રેસિપીઝ જોવા માટે ફટાફટ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.